મોરબીમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ સફળતાપૂર્વક યોજાયો, જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો અને કલા રસિકોએ ભાગ લીધો। 4 કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધામાં આશરે 1000 સ્પર્ધકોએ તેમની કલા, પ્રતિભા અને સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું। આ કલા મહાકુંભનો ઉદ્દેશ સ્થાનિક કલાકારોને તેમની કૌશલ્ય પ્રદર્શિત કરવા અને માન્યતા મેળવવા માટેનું મંચ પૂરું પાડવાનો હતો। કેટેગરીઓમાં પેઇન્ટિંગ, શિલ્પ, પરંપરાગત હસ્તકલા અને ડિજિટલ કલાનો સમાવેશ થાય છે। દરેક કેટેગરીને નિષ્ણાતોની પેનલ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું, જેમણે સર્જનાત્મકતા, તકનીક અને મૂળ તત્વના આધારે કૃતિઓનું મૂલ્યાંકન કર્યું। ઇવેન્ટનું ઉદ્ઘાટન પ્રખ્યાત સ્થાનિક નેતાઓ અને સાંસ્કૃતિક હસ્તીઓ દ્વારા કરવામાં આવ્યું, જેમણે સમુદાય વિકાસ અને સાંસ્કૃતિક જતન માટે કલાને ભારપૂર્વક જણાવ્યું। તેમણે સ્પર્ધકોને તેમની કૌશલ્યને વધુ સુધારવા અને આ વિસ્તારના સમૃદ્ધ સાંસ્કૃતિક તપાસમાં યોગદાન આપવાનું પ્રોત્સાહન આપ્યું। સ્પર્ધકોમાં યુવા વિદ્યાર્થીઓથી લઈને અનુભવી કલાકારોનો સમાવેશ થાય છે, જે તમામ તેમના કાર્યને પ્રદર્શિત કરવા અને શ્રેષ્ઠ સન્માન માટે સ્પર્ધા કરવા ઉત્સુક હતા। અને તાલુકા કક્ષાની સ્પર્ધામાં વિજેતા બનનારા સ્પર્ધકો જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લેશે, જ્યાં તેઓ અન્ય તાલુકાઓના વિજેતાઓ સાથે સ્પર્ધા કરશે। ઇવેન્ટનો સમાપન પુરસ્કાર વિતરણ સમારોહ સાથે થયો, જેમાં વિજેતાઓને તેમને ઉત્તમ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા। આયોજકોએ તમામ સ્પર્ધકો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો। મોરબીમાં જીવંત કલા સમુદાયને પ્રોત્સાહન આપવાના ઇવેન્ટના સફળતાપૂર્વક હાઇલાઇટ કર્યું।